Life begins at 40. But there must be extension also. Life can begin at 50, 60, 70 and whatever it may be. જિંદગીની શરૂઆત 40 પછી થાય છે. કદાચ 50, 60 કે 70 કે જેટલું લાંબુ જીવી શકીએ એવું હોઈ શકે. આવું શા માટે કહેવામાં આવે છે? જન્મથી લઈને 40 સુધીમાં માણસ જીવે છે ક્યાં જીવે છે? જરાક હાથ પગ ચાલતા થાય, લાગણીઓ આવે, બુદ્ધિ આવે અને સમજણ આવે એટલે શરૂ થઈ જાય છે. મારે કશુંક બનવું છે, મારે શું જોઈએ છે એની યાદી તૈયાર થાય છે અને એ મિનિટે દોડ શરૂ થાય છે. દોડ કહું કે પાગલપન કહું? જે ખૂટે છે મેળવવું છે દોડ સતત. હું મારા સ્વપ્નાઓ છે મારી આંખોમાં મેં ઉછેર્યા છે, મારે એને પૂરા કરવા છે, સિદ્ધ કરવા છે. મારે મારા સ્વપ્નની દુનિયામાં જીવવું છે. દોડ. સ્વપ્ન સિદ્ધ કરવાનો હડકવા થશે હવે તને. હવે તું સૂર્યોદય નહીં જુએ, સૂર્યાસ્ત નહીં જુએ, તું દોડ્યા કરીશ. યુવાન થા, શિક્ષણ મેળવી લે, લગ્ન કર, જીવન શરૂ કર, બાળકો, પત્ની, સમાજમાં, મિત્રમાં. બસ સંપત્તિ બનાવ, સમૃદ્ધિ બનાવ, સંબંધો બનાવ, સત્તા મેળવ. બસ ખોઈ જાય એમાં. ગયા 40 વર્ષ જે જીવવાનો ઉત્સાહ હતો, ઉમંગ હતો, શક્તિઓ ભરપૂર હતી, ગયું. હવે હાથ નથી ચાલતા, પગ નથી ચાલતા, ઇન્દ્રિયો થાકી છે સાહેબ. હવે ભૂલી જવાય છે, થાક લાગે છે, કંટાળો લાગે છે. હવે બોલવું નથી ગમતું, હવે કોઈને મળવું નથી ગમતું, હવે પલાઠી વાળવી ગમે છે. મને મારી જોડે બેસવું અને મારી જોડે પણ ચૂપ થઈ જવું ગમે છે. આ શરૂ થાય છે 40 પછીની જિંદગીમાં. જેટલું આવે એવું હતું, મેળવા એવું હતું, મેળવી લીધું. જેને સુખ સમજતો તો ઓળખાઈ ગયો. ઓ બાપરે, સુખ નહોતું, આ દુઃખ હતું, એ ઓળખાઈ ગયું. બસ હવે શરૂ થાય છે. હવે એને ખબર પડે છે, અરે જીવાઈ ગયું, એ જીવાઈ ગયું, હવે એટલું જીવવાનું બાકી નથી અને મારો જવાનો સમય આવી ગયો. મારો એક્ઝિટ બેલ છે. ધીસ ઇઝ અ થર્ડ બેલ એન્ડ નાઉ ઇટ વિલ બી અ ટાઈમ ઓફ પેકઅપ. મારો જવાનો સમય છે અને ત્યારે ટકોરા વાગે છે. મેં શું કર્યું? જિંદગી પર પડછાયો પાછળ દોડતો રહ્યો હું, પડછાયાઓ પકડવા દોડતો રહ્યો. અને એ હવે બાકીના વર્ષોમાં એની પરિપક્વતાથી કોશિશ કરે છે, પલાઠી વાળે છે, આંખ બંધ કરે છે, બુદ્ધિને વિરામ આપે છે, મનને હાથ જોડે છે. બસ બાપા, હવે ના દોડાવો. હૃદય પર હાથ મૂકે છે, લાગણીઓની જીવતી કરે છે, સંવેદનશીલતાથી જીવે છે. આ બધું શરૂ થાય છે. એક શાંતિ પરમ મળે છે. ખૂણામાં બેસે છે, એકલો પડે છે, મૌન થઈ જાય છે, ચૂપ થઈ જાય છે, સંસારથી કપાઈ જાય છે, પોતાની સાથે જોડાઈ જાય છે. આ બધું જ શાંત થાય, ખાલી થાય છે ને ત્યારે પરમાત્મા ધીરે 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 એનામાં ઉતરે છે અને એ પરમાત્માથી ભરાઈ જાય છે. બસ આ પરમ શાંતિ છે, આ પરમ આનંદ છે. અને એવરીથિંગ ધેટ બિગિન્સ આફ્ટર 40, 50, 60 or 70, જેટલું ઈશ્વર કહે ત્યાં સુધી પછી જીવવા મળે છે. સો લાઈફ બિગિન્સ આફ્ટર 40.